નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપની સાથે હું પ્રથા। સમાચારમાં સૌપ્રથમ વાત કરીએ રાજકોટની તો રાજકોટના ઉપલેટામાં ટ્રેક્ટરમાં આગની ઘટના સામે આવી। ખેતરમાંથી મરચા ભરી અને યાર્ડ તરફ જતા ટ્રેક્ટરમાં આગ લાગી હતી। આગ લાગવાથી ખેડૂતને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે। મરચામાં આગ લાગતા રાહદારીઓની આંખો પણ બળી હતી। ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી તો મરચા ભરેલા ટ્રેક્ટરમાં આગની ઘટના સામે આવી છે। ઉપલેટામાં ટ્રેક્ટરમાં આગ લાગી હતી। મરચા ભરીને યાર્ડ તરફ ટ્રેક્ટર જઈ રહ્યું હતું તે જ દરમિયાન આગ લાગી હતી। આગ લાગતા જે આસપાસના લોકો હતા તેઓને આંખોમાં પણ બળતરા થઈ હતી। ઘટનાને પગલે ખેડૂતને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। તો મરચા ભરીને યાર્ડમાં જતા ટ્રેક્ટરમાં અચાનક જ આગ લાગી હતી અને ટ્રેક્ટરમાં આગ લાગતા ખેડૂતને મોટા પ્રમાણમાં નુકસાન પણ વેઠવાનો વારો આવ્યો છે। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી। ઘટના રાજકોટની કે જ્યાં ઉપલેટામાં ટ્રેક્ટરમાં આગ લાગી હતી। ખેતરમાંથી મરચા ભરી અને ખેડૂત ટ્રેક્ટર લઈ અને યાર્ડ તરફ જઈ રહ્યા હતા તે જ દરમિયાન અચાનક જ ટ્રેક્ટરમાં આગ લાગી હતી। સંવાદદાતા મુનાફ ઓનલાઈનથી જોડાઈ ચૂક્યા છે। જે મુનાફ, ટ્રેક્ટરમાં આગની ઘટના સામે આવી છે, ખેડૂતને મોટા પ્રમાણમાં નુકસાન, કયા કારણોસર આગ લાગી હતી? બિલકુલ ચોક્કસ પૂતા ઉપલેટાના મરચા ભરેલ ટ્રકમાં આગ લાગી હતી અને ખેતરમાંથી મરચા ભરી યાર્ડ તરફ જતા હતા ત્યારે આગ લાગી હતી અને કોલકી ગામનો ખેડૂત મરચા ભરી યાર્ડ તરફ જતો હતો ત્યારે ઉપલેટાના બાયપાસ પાસે મરચામાં ટ્રકમાં આગ લાગી અને આગ લાગતા જ ખેડૂતોને 4 લાખ જેવું અંદાજે નુકસાન થવા પામ્યું હતું અને મરચામાં આગ લાગતા જ રાહદારીઓને આજુબાજુના વ્યક્તિઓ આવીને તે આગ ખાળવાની બુઝાવવાની કોશિશ કરી હતી અને હાલ તો કોઈ સૂત્રો પાસેથી માહિતી મળી છે કે હાલ જે આગ લાગી છે તે શોર્ટ સર્કિટના હિસાબે આગ લાગી છે એવો હાલ જાણવા મળી છે। જી મુનાફ, સમગ્ર માહિતી બદલ આભાર। સુરતમાં કારમાં વિકરાળ આગની ઘટના સામે આવી છે। પાર્કિંગમાં મૂકવામાં આવેલી 4-વ્હીલર કારમાં ભીષણ આગ લાગી। આગ લાગતા અફરાતફરી મચી હતી। કારના બોનેટમાં આગ લાગતા સ્થાનિકોમાં દોડધામ મચી હતી। અડાજણના મિનીધરી લક્ઝરીઝ પાસે આ આગની ઘટના સામે આવી છે। પાર્કિંગમાં ગાડી પાર્ક કરેલી હતી અને તે જ દરમિયાન આ આગની ઘટના સામે આવી। અડાજણ ફાયર વિભાગ પણ ઘટના સ્થળ પર પહોંચ્યું હતું। જોકે ફાયરના જવાનો દ્વારા ગણતરીની મિનિટોમાં જ આગ પર કાબુ મેળવવામાં આવ્યો। તો આ તરફ વલસાડ જિલ્લાના વાપી નજીક નેશનલ હાઈવે પર પૂરપાટ ઝડપે દોડતા એક ટેન્કરમાં અચાનક જ આગ લાગી હતી। વાપીના બલીઠા નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર આગની ઘટના બની। સુરત તરફથી વાપી તરફ એક ટેન્કર હાઈવે પર પૂરપાટ ઝડપે પસાર થઈ રહ્યું હતું અને તે જ દરમિયાન અચાનક જ ટેન્કરના ડ્રાઈવરની કેબિનમાં આગની ઘટના સામે આવી। અચાનક જ આગ લાગતા પરિસ્થિતિ પારખી ગયેલા ટેન્કરના ચાલક અને ક્લીનર તાત્કાલિક કેબિનમાંથી બહાર આવી ગયા હતા। થોડી જ વારમાં ટેન્કરની આખી કેબિન આગની જ્વાળાઓમાં લપેટાઈ હતી। આ વખતે નેશનલ હાઈવે પર અનેક વખત વાહનો પણ આ પ્રકારે પસાર થતા હોય છે અને આગ લાગવાની ઘટના અવારનવાર સામે આવતી હોય છે। જોકે ભરતે બળતા ટેન્કરને જોઈ અન્ય વાહન ચાલકોના પણ જીવ અદ્ધર થયા હતા। સિમેન્ટ કોન્ક્રીટનું મિક્સર ભરી અને આ ટેન્કર સુરતથી વાપી જઈ રહ્યું હતું। એ જ વખતે બલીઠા પહોંચતા જ ટેન્કર ભડકે બળ્યું હતું। ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ ઘટના સ્થળ પર પહોંચ્યો તેને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ પણ કરવામાં આવ્યા। જોકે ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી। તો આ દ્રશ્યો રાજકોટ, સુરત અને વલસાડના કે જ્યાં રાજકોટમાં મરચા ભરેલું જો ટ્રેક્ટર હતું તે ટ્રેક્ટરમાં આગની ઘટના સામે આવે તેને ખેડૂતને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે। જ્યારે બીજા દ્રશ્યો છે સુરતના કે જ્યાં પાર્ક કરેલી કારમાં અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી। જ્યારે અન્ય દ્રશ્યો છે વલસાડના કે જેમાં ટેન્કરમાં આગ લાગી હતી। હાઈવે પરથી ટેન્કર પૂરપાટ ઝડપે પસાર થઈ રહ્યું હતું। કોન્ક્રીટ અને સિમેન્ટનું મિક્સર ભરી અને તે જ દરમિયાન અચાનક જ તે ટેન્કરમાં આગની ઘટના સામે આવી। એટલે કે 3 ઘટના અલગ અલગ રાજકોટ, સુરત અને વલસાડની કે જ્યાં આગની ઘટના સામે આવી હોય। રાજકોટમાં ધારાસભ્ય જયેશ રાદડિયાનો વિડીયો વાયરલ થયો છે। જામકંડોરણામાં યોજાયેલા સમૂહ લગ્ન દરમિયાન નિવેદન આપ્યું। લેવા પટેલ સમાજની કમજોરી જાહેરમાં બોલ્યા જયેશ રાદડિયા। કહ્યું કે આટલા મોટા સમાજને સરદાર વલ્લભભાઈ પટેલ પછી બીજા સરદાર આજ સુધી નથી મળ્યા અને આગેવાન તરીકે જે મજબૂત હોય તેને સ્વીકારજો, માય કાંગલાઓને નીચે બેસાડી દેજો।
સમાજના વ્યક્તિ આગળ જતા હોય તો એને સહકાર આપજો. સમાજની અંદર તમે જે જગ્યાઓથી અલગ અલગ જગ્યાથી આવ્યો સમાજની અંદર કોઈ વ્યક્તિ આગળ જતો હોય તો મારી સમાજને વિનંતી છે કે એને સહકાર આપજો. અન્ય જગ્યાએથી શીખવું જોઈએ તમારે. કીધું કે લેવા પટેલ સમાજની કમજોરી છે કે સમાજનો આગેવાન ઉભો થતો હોય ને એટલે એને બરાબર સેટ ન થાય તો એકવાર પાડી ન દો તો લેવા પટેલ સમાજ ન હોય. જપ્તો કરો તમે કે આવડા મોટા સમાજને સરદાર વલ્લભભાઈ પટેલ પછી આજે બીજો સરદાર આટલા વર્ષોમાં આ સમાજને નથી મળ્યો અને આવી રીતે પાડી દેવાનું ચાલુ રાખશો તો 6 મહિને સમાજમાં નેતા ન થતા જે મજબૂત વાળો હોય તાકાત વાળો એને સમાજના આગેવાન તરીકે સ્વીકારજો. બાકી માઇક આંગલા બેહી જાય તેને સ્વીકારતા નહીં. સમાજને કહું છું કે નીચે બેહાડી દેજો તે દિવસે. અમદાવાદમાં આજે મહાસંત સંમેલન અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું. જગન્નાથ મંદિર દ્વારા આજે અભિવાદન સમારોહ. પાલડી કાંકજ નજીક આવેલા નકળંગ મહાદેવ મંદિર ખાતે સંમેલનનું આયોજન. રાજ્યભરના સંતો, મહંતો, ધર્માચાર્ય, મહામંડલેશ્વર સહિતના 500 થી વધુ સંતો ઉપસ્થિત રહેશે. અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિર દ્વારા મહાસંત સંમેલન અને અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. પાલડી કાંકજ નજીક આવેલા નકળંગ મહાદેવ મંદિર ખાતે આ સંત સંમેલન યોજાશે. રાજ્યભરના સંતો, મહંતો, ધર્માચાર્યો, મહામંડલેશ્વર સહિત 500 થી વધુ લોકો આ સંત સંમેલનમાં હાજરી આપશે. ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા અને તેના પ્રચાર પ્રસાર માટે ધર્મનું આ સંમેલન યોજાશે. આ સંત સંમેલનમાં ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા, સમાજમાં ફેલાઈ રહેલા દૂષણને રોકવા, હાલની શિક્ષણ પ્રથા, નશામુક્તિ, ગૌપાલન તેમજ ગૌવંશ સંવર્ધન વગેરે વિષયો પર ચર્ચા વિચારણા પણ કરવામાં આવશે. અખિલ ભારતીય સંત સમિતિના નવનિયુક્ત પદાધિકારીઓનો અભિવાદન સમારોહ જે તે સમયે નહોતો થઈ શક્યો, જેથી જ આ સંત સંમેલનમાં તમામ નવનિયુક્ત પદાધિકારીઓનું અભિવાદન કરવામાં આવશે. સંતો જ્યારે પ્રવચન કરતા હોય છે, સમાજના લોકોને સંદેશો આપતા હોય છે, તો સમાજના લોકો એને અનુસરણ કરતા હોય છે. એટલે આ સંત સમિતિની રચના કરવામાં આવી છે. આજે ગૌશાળામાં આ કાર્યક્રમ રાખવાનો પર ઉદ્દેશ્ય એ છે કે ગૌવંશ આધારિત કૃષિ ઉપર ખેડૂતોનું ધ્યાન દોરાય, ખેડૂતો એનાથી પ્રેરણા લઈને ગૌવંશ આધારિત ખેતી કરે, પછી ગૌવંશ સંવર્ધન માટે પ્રયત્નો શરૂ થાય અને જેથી પર્યાવરણ જે કે અત્યારે આપણે કેમિકલ ફર્ટિલાઇઝર વાપરીએ છીએ એના લીધે જે અનેક પ્રકારના દૂષણો ફેલાય છે આપણા ખોરાકમાં તે બંધ થાય. અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા એક જગન્નાથજી મંદિર દ્વારા સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે અને સૌ સંતોને મળીને જે પદાધિકારીઓ છે સમિતિના સૌનું સન્માન કરવામાં આવશે. અને આવું સુંદર આપણું જ્યારે જન્મભૂમિનું આવું સુંદર કાર્ય થયું છે અને હર્ષ ને આનંદ અને ઉત્સાહની સાથે સંતો મળી અને સૌ ઉત્સાહથી પોતપોતાના વિચાર વિમર્શ રજૂ કરશે અને એક સંતોનું એક સ્નેહ મિલન સમારંભ જેવું રાખવામાં આવેલ છે. તો અમદાવાદમાં આજે મહાસંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. વધુ માહિતી સાથે સંવાદદાતા વિભુ પંચ વિભુ પાસેથી વધુ માહિતી લઈશું. જે વિભુ, હાલ અત્યારે આપ ઉપસ્થિત છો, કયા કયા ધર્માચાર્યો, સંતો, મહંતો હાલ અત્યારે ત્યાં ઉપસ્થિત છે, શું વધારે માહિતી? પૃથા અખિલ ભારતીય સંત સમિતિના પ્રદેશ અધ્યક્ષ તરીકે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીની વરણી કરવામાં આવી હતી. ત્યારબાદ જે નવનિયુક્ત સંતો છે તેની પણ નિયુક્તિ કર્યા બાદ આ પ્રથમ જે સંત સંમેલન છે તે અમદાવાદ ખાતે મળી રહ્યું છે. ને આપને દ્રશ્યો પણ બતાવવા માંગીશ કે અત્યારે જે સંતો છે તે ઉપસ્થિત છે, મહામંડલેશ્વરો છે તે ઉપસ્થિત રહ્યા છે. અચિલ દેવદાસજી જે મહારાજ છે કે જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે તે ઉપસ્થિત રહ્યા છે. જીતેન્દ્રાનંદ સરસ્વતી મહારાજ છે તે રાષ્ટ્રીય મહામંત્રી છે તે પણ ઉપસ્થિત રહ્યા છે. રાજેન્દ્રદાસજી મહારાજ છે કે જે રાષ્ટ્રીય સંયોજક છે અને અખિલ ભારતીય અખાડાના પરિષદના મહામંત્રીઓ છે તે પણ અહીં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. અને સાથે આજે જે ચર્ચાઓ કરવામાં આવશે, સંતોનું અત્યારે સન્માન કરવામાં આવ્યું છે, અભિવાદન કરવામાં આવ્યું છે અને સંત સંમેલનમાં ખાસ કરીને સમાજના ફેલાયેલા જે દૂષણો છે તેને દૂર કરવા માટેની ચર્ચા કરવામાં
કરવામાં આવશે. નશા મુક્તિ હોય છે, ગૌવંશની સંવર્ધનની વાત હોય છે, શિક્ષણની વાત હોય છે, તમામ મુદ્દાઓ ઉપર આજે ચર્ચાઓ કરવામાં આવશે. અને સાથે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો છે તે પણ ઉપસ્થિત રહ્યા છે. અને હવે થોડી જ મિનિટોમાં જે સંતો છે તે પોતાનું પ્રવચન છે તે શરૂ કરશે. અહીં અત્યારે તમામ જે સંતો આવી રહ્યા છે તેને સન્માન કરવામાં આવી રહ્યું છે, કારણ કે નવનિયુક્ત જે સંતો છે કે જેની એક જવાબદારી છે તે સોંપવામાં આવી છે. અને ત્યારબાદ આ પ્રથમ અમદાવાદ ખાતે સંમેલન છે તે યોજવામાં આવી રહ્યું છે. જી વિભુ, સમગ્ર માહિતી બદલ આભાર. તો આજે અમદાવાદમાં મહાસંત સંમેલન અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જગન્નાથ મંદિર દ્વારા પણ અભિવાદન સમારોહનું આયોજન છે, અને જેમાં હાલ અત્યારે સંતો મહંતો ઉપસ્થિત છે. ભાજપનો મેગા ભરતી મેળો આણંદમાં 2000 કોંગી કાર્યકરો કેસરિયા કરશે. આજે બોરસદમાં ભાજપનો કાર્યક્રમ છે. ચિરાગ પટેલ સાથે 500 કાર્યકરો ભાજપમાં જોડાશે. ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલ ઉપસ્થિત રહેશે. બોરસદ અને ખંભાતના કોંગી કાર્યકરો ભાજપમાં જોડાશે. 3500 જેટલા કોંગી કાર્યકરો કેસરિયો ખેસ પણ ધારણ કરશે. તો ભાજપનો મેગા ભરતી મેળો આણંદમાં 2000 કોંગી કાર્યકરો કેસરિયો ખેસ ધારણ કરશે. ભાજપમાં 3500 જેટલા કોંગી કાર્યકરો જોડાશે. આ ભરતી મેળા દરમિયાન ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલ પણ ઉપસ્થિત રહેશે. સંવાદદાતા જનક જાગીરદાર ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે. જનક, ભાજપનો આજે મેગા ભરતી મેળો છે. કયા કયા જે મોટા માથાઓ છે તે આજે કોંગ્રેસનો હાથ છોડી ભાજપમાં જોડાશે? જી જનક. જી પૃથા, મધ્ય ગુજરાતનો ગઢ એવો આણંદ જિલ્લો એક સમય એવો હતો કે અહીંયા કોંગ્રેસનું તૂતી બોલતી એવું કહેવાતું, કારણ કે અમે ઘણા બધા વર્ષોથી આ રિપોર્ટિંગ કરીએ છીએ. એવું કહેવાતું કે ભાઈ અહીંયા કોંગ્રેસનો 4 પક્ષનો ઉમેદવાર બી 4 પગનો ઉમેદવાર ઉભો રહે તો પણ જીતી જાય. આજે પરિસ્થિતિ એ હદે ખલાસ થઈ ગઈ છે કે કોંગ્રેસના સંગઠનનું, કોંગ્રેસનું નામ નિશાન અહીંયા નથી રહ્યું. સૌથી મોટો મહત્વનો મુદ્દો એ છે કે આજે બોરસદ એ કોંગ્રેસનો ગઢ ગણાય, ખંભાત કોંગ્રેસનો ગઢ, સમગ્ર તાલુકાની જે આખી જે 7 બેઠકો છે કોંગ્રેસની ગઢ ગણાય. એકમાત્ર ગત વિધાનસભામાં ચિરાગ પટેલ જે કોંગ્રેસના જીત્યા હતા એ પણ આજે વિધિવત રીતે ભાજપમાં જોડાશે. બોરસદમાં 2500 જેટલા કોંગ્રેસના કાર્યકરો CR પાટીલ પ્રદેશ પ્રમુખની ઉપસ્થિતિમાં ભગવો ખેસ પહેરશે. તેમજ ખંભાતની જો વાત કરીએ તો ખંભાત તાલુકાના લગભગ 1000 જેટલા કાર્યકરો એ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરશે. એટલે આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપ માટે ખૂબ સરળ પરિસ્થિતિ છે. જ્યારે કોંગ્રેસ તો કેવો દેખાવ કરશે એ એક કલ્પના જ કરવી રહી. ખૂબ મહત્વની બાબત એ છે કે રામ જન્મભૂમિના જે શિલાન્યાસ વિધિ, જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયો ત્યારે એક લોક ચર્ચા સમગ્ર જિલ્લામાં એ છે, ઘણા જે તત્વચિંતકો છે, જે શિક્ષણવિદો છે, એમનું કહેવું છે કે જેવી રીતે મહાત્મા ગાંધીએ જે સ્વતંત્રતાની ચળવળ ચલાવી હતી એવું હિન્દુ ભારતીય સનાતન સંસ્કૃતિની જે ચળવળ છે એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચલાવી. મહાત્મા ગાંધીજી અંગ્રેજોને કાઢવા માટે 300 વર્ષ જૂના અંગ્રેજોને કાઢવા માટે ચળવળ ચલાવી, જ્યારે નરેન્દ્ર મોદીએ 500 વર્ષ જૂનું આપણું જે રામ મંદિર જે હતું અને જે લોક લાગણી હતી એ મંદિરને સાકાર કરી અને એક ખૂબ મહત્વનું કામ કર્યું છે. એટલે આનો પણ ચોક્કસ ભારતીય જનતા પાર્ટીને આવનારી લોકસભામાં ફાયદો થશે. જી પૃથા. જી જનક, સમગ્ર માહિતી બદલ આભાર. સમાચારમાં આગળ વાત કરીએ બનાસકાંઠાની, તો બનાસકાંઠાના પાલનપુર અંબાજી હાઈવે પર જોખમી સવારીનો વધુ એક વિડીયો વાયરલ થયો છે. ઇકો ગાડીની ઉપર મુસાફર બેસાડી અને સ્પીડથી ગાડી ચલાવવામાં આવતી હોય તેવો વિડીયો ફરી એકવાર સામે આવ્યો. પેસેન્જર ઇકો ગાડીમાં સ્ટેટ હાઈવે પર જોખમી સવારી કરી રહ્યા છે, જ્યારે અનેકવાર આ રીતે જોખમી સવારીના વિડીયો અગાઉ પણ વાયરલ થઈ ચૂક્યા છે. જિલ્લા ટ્રાફિક પોલીસની ચેકિંગ હોવા છતાં બિંદાસ આ પ્રકારે શટલ ચાલકો મુસાફરો બેસાડી અને પોતાનું વાહન હંકારી રહ્યા છે. જોખમી સવારીનો વધુ એક વિડીયો સામે આવતા હાલ અત્યારે અનેક સવાલ ઉઠી રહ્યા છે.
સુરતમાં વધુ એક સરકારી કચેરીમાં ચોરી થતા ખળભળાટ મચી ગયો. ડિંડોલી વિસ્તારમાં એક શાળાના કોમ્પ્યુટરની ચોરી થઈ હતી. જોકે ચોરીની આ ઘટનાની ફરિયાદ માટે શિક્ષકો દ્વારા પોલીસ મથકના ધક્કા ખાવા પડી રહ્યા હોય તેવા આક્ષેપ છે. ડિંડોલીમાં દિન દહાડે નગર શિક્ષણ સમિતિ ક્રમાંક 257ની શાળામાંથી 3 લેપટોપ મળી 1.35 લાખની ચોરી થઈ હતી. આ મામલે શાળાના પ્રિન્સિપલે આક્ષેપ મૂક્યો કે ડિંડોલી પોલીસે ફરિયાદ નોંધવામાં સમય કર્યો છે. પોલીસ મથક માં અમે અનેક વખત ધક્કા ખાધા છે. પોલીસ સાથે અનેક સંઘર્ષ કર્યા બાદ આ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પ્રિન્સિપાલ દ્વારા ફેસબુકમાં પણ તેમની વેદના ઠાલવવામાં આવી હતી. ચાર કલાક જેટલો બેસાડી રાખ્યા, પાછા સાંજે બોલાવ્યા, સાંજે પણ 4 કલાક જેટલું બેસાડીને સતત 8 કલાકના સંઘર્ષ પછી એ પણ રીતસરની લડાઈ કર્યા પછી અમારી ફરિયાદ નોંધવામાં આવી છે. એમાં પણ એફઆઈઆરમાં મેં જેવું લખાયું છે એવું લખ્યું નથી, એમનું મનગળંત એફઆઈઆર લખી દીધેલી છે. તો સુરતની શાળામાં ચોરીથી ખળભળાટ, 3 લેપટોપ મળી 1.35 લાખની ચોરી થઈ હતી. પોલીસની ઢીલી નીતિ હોવાના પણ આક્ષેપ છે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલ પદવીદાન સમારોહમાં સંબોધન કરી રહ્યા છે. સીધા જઈશું ત્યાં. વિશ્વવિદ્યાલયો મહત્વનું યોગદાન આપે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈની પ્રેરણા અને પ્રોત્સાહનથી આજનો સમય યુવા શક્તિ માટે સુવર્ણ કાળ છે. ભારતમાં આજે યુવાનો માટે અસીમ તકો છે. તાજેતરમાં જ ભારત સરકારના અમૃતકાળમાં વિકસિત ભારતના નિર્માણના સંકલ્પ સાથેનું બજેટ રજૂ થયું છે. આ બજેટમાં પણ ભારતની ઉન્નતિનો આધાર સક્ષમ યુવા શક્તિને જ ગણી છે. આપણે ગુજરાતનું 2024-25નું બજેટ 2 દિવસ પહેલાં જ પ્રસ્તુત કર્યું. તેમાં પણ ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિને વિશેષ પ્રાધાન્ય આપ્યું છે. 2047માં વિકસિત ગુજરાતના નિર્માણનો રોડમેપ નક્કી કરતું 3,32,465 કરોડનું બજેટ જાહેર કર્યું છે. રાજ્ય સરકારે આ વર્ષે શિક્ષણના બજેટમાં 26% વધારા સાથે સૌથી વધુ 55,114 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. સ્ટાર્ટઅપને વધુ વેગ મળે તે માટે ફ્યુચરિસ્ટિક તથા ડિસરપ્ટિવ ટેકનોલોજી ક્ષેત્રે એન્જિનિયરિંગ કોલેજમાં રિસર્ચ પાર્ક સ્થાપવા માટે પણ 10 કરોડ આ સરકારે આ બજેટમાં ફાળવ્યા છે. સરકારી ડિગ્રી એન્જિનિયરિંગ પોલિટેકનિક કોલેજમાં ગ્રીન હાઇડ્રોજન ટેકનોલોજી, ફિનટેક જેવા ભાવિ ક્ષેત્રના સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના તેમજ સ્પોર્ટ્સ ટેકનોલોજીની સેન્ટરની સ્થાપના માટે પણ 35 કરોડ રૂપિયા ફાળવવામાં આવે છે. મને વિશ્વાસ છે કે આ ફાળવણી દ્વારા રાજ્યના યુવાનોને વધુ સુવિધાયુક્ત ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત થઈ શકશે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી તો વર્ષોથી ઉચ્ચ શિક્ષણ સાથે સાંસ્કૃતિક સંવર્ધન કરતી આવી છે. આજે પદવીદાન પ્રાપ્ત કરેલા તમે સૌ પણ એ જ યુનિવર્સિટીના જ્ઞાન પરંપરાના સંવાહક છો. આપણને ગૌરવ થાય કે MS યુનિવર્સિટીએ રાષ્ટ્રનું દિશા દર્શન કરતા વિરલ વ્યક્તિઓનું પણ સિંચન અને સંવર્ધન કર્યું છે. મહર્ષિ અરવિંદો આ યુનિવર્સિટીના કોલેજમાં જ વાઇસ પ્રિન્સિપલ તરીકે 13 વર્ષની સેવા આપી હતી. તો સાથે સાથે તેઓ મહારાજા સાહેબના પ્રાઇવેટ સેક્રેટરી પણ રહ્યા હતા. આપણે હમણાં 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક પર્વ ઉજવ્યું. પ્રજાસત્તાક પર્વના રાષ્ટ્રના મૂળ ધારા સમાન બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબે આંબેડકરની કેરિયરમાં પણ ગાયકવાડ શાસન અને આ શહેરનો મહત્વનો ફાળો છે. મહારાજા ગાયકવાડે ડૉક્ટર આંબેડકરને વિદેશ અભ્યાસ માટે સ્કોલરશિપની વ્યવસ્થા કરી આપી હતી. આચાર્ય વિનોબા ભાવે, દાદા સાહેબ ફાળકે અને નોબેલ પ્રાઇઝ વિનર રામકૃષ્ણ વૈકી પણ આ યુનિવર્સિટીના એલ્યુમિની છે. તે આપણા સૌ. તો સમાચારમાં હાલ સમય થયો છે વિરામનો. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. મુથુટ ફાઇનાન્સ ભટ્ટ એન્ડ મંડળીએ કર્યું હતું તોડ. 390 બેંક ખાતા કરવામાં આવ્યા હતા ફ્રીઝ. એટીએસે 390 પૈકી 25 એકાઉન્ટ અંગે તપાસ શરૂ કરી. જૂનાગઢ તોડકાંડના આરોપી સસ્પેન્ડેડ પીઆઈ તરલ ભટ્ટના 4 દિવસના રિમાન્ડ મંજૂર. એટીએસે 14 દિવસના રિમાન્ડની કરી હતી માંગ. 7 ફેબ્રુઆરી સુધી તરલ ભટ્ટ રિમાન્ડ પર. તરલ ભટ્ટ તપાસમાં સહકાર ન આપતો હોવાનું એટીએસનું નિવેદન. 7 ફેબ્રુઆરી સુધી તરલ ભટ્ટ રિમાન્ડ પર. તરલ ભટ્ટ તપાસમાં સહકાર ન આપતો હોવાનું એટીએસનું નિવેદન. 7 ફેબ્રુઆરી સુધી તરલ ભટ્ટ રિમાન્ડ પર. તરલ ભટ્ટ તપાસમાં સહકાર ન આપતો હોવાનું એટીએસનું નિવેદન. 7 ફેબ્રુઆરી સુધી તરલ ભટ્ટ રિમાન્ડ પર. તરલ ભટ્ટ તપાસમાં સહકાર ન આપતો હોવાનું એટીએસનું નિવેદન. 7 ફેબ્રુઆરી સુધી તરલ ભટ્ટ રિમાન્ડ પર. તરલ ભટ્ટ તપાસમાં સહકાર ન આપતો હોવાનું એટીએસનું નિવેદન. 7 ફેબ્રુઆરી સુધી તરલ ભટ્ટ રિમાન્ડ પર. તરલ ભટ્ટ તપાસમાં સહકાર ન આપતો હોવાનું એટીએસનું નિવેદન. 7 ફેબ્રુઆરી સુધી તરલ ભટ્ટ રિમાન્ડ પર. તરલ ભટ્ટ તપાસમાં સહકાર ન આપતો હોવાનું એટીએસનું નિવેદન. 7 ફેબ્રુઆરી સુધી તરલ ભટ્ટ રિમાન્ડ પર. તરલ ભટ્ટ તપાસમાં સહકાર ન આપતો હોવાનું એટીએસનું નિવેદન. 7 ફેબ્રુઆરી સુધી તરલ
બનાસકાંઠાના પાલનપુરમાં મારામારીનો વિડીયો વાયરલ થયો. લાઇબ્રેરીમાં વાંચવા ન દેવા અને જમીન મામલે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી બાદ મામલો બીચક્યો હતો. આરટીઓ કચેરી સામે મારામારીની ઘટના બની. સમાજની જમીન ભાડે આપી દેવા મામલે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ લાઇબ્રેરીમાં વિદ્યાર્થીઓને વાંચવા ન દેવામાં આવતા હોવાનો આક્ષેપ મુકાયો. છેલ્લા 15 દિવસથી વિવાદ ચાલી રહ્યો હતો અને ત્યારબાદ મામલો બીચકતા બંને પક્ષો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ. આ ઘટના મામલે પાલનપુર પૂર્વ પોલીસ મથકે સામસામે 10 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. આ તરફ રાજકોટ પીજીવીસીએલ કચેરી બહાર ત્રીજા દિવસે ધરણા યથાવત રહ્યા. પીજીવીસીએલ ભરતી કરવાની માંગને લઈને 1000થી વધારે ઉમેદવારો છેલ્લા 2 દિવસથી ધરણા પર બેઠા હતા. હવે ત્રીજા દિવસે પણ કચેરી બહાર અનિશ્ચિતકાળના ધરણા યથાવત રહ્યા. વિદ્યાર્થીઓ સાથે એનએસયુઆઈની પણ સતત ત્રીજા દિવસે લડત યથાવત જોવા મળી. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ કચેરી બહાર ધરણા ઉપર બેસી વિરોધ નોંધાવ્યો. રાજ્યમાં ફરી પડશે કાતિલ ઠંડી. 3 દિવસ બાદ ઠંડી ધ્રુજાવશે. ઠંડી અંગે હવામાન વિભાગે મહત્વની આગાહી કરી. 3 દિવસ બાદ ફરીથી ઠંડીનો ચમકારો અનુભવાશે. રાજ્યમાં હાલ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. ઠંડી જાણે ગાયબ થઈ ગઈ હોય તે રીતે પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ઠંડી અંગેની આગાહી કરતા હવામાન વિભાગે જણાવ્યું કે આવનારા 3 દિવસ તાપમાન આવું જ રહેશે. તે પછી તાપમાન થોડું નીચું રહેશે. ત્યારબાદ ફરીથી તાપમાનમાં વધારો થશે. એટલે 3 દિવસ બાદ ઠંડીનો ચમકારો વધી શકે છે. अभी एक मतलब वेस्टर्न डिस्टर्बेंस आ रहा है. ये इसकी जो आज की डेट में पोजीशन है वो 60 डिग्री ईस्ट टू 32 डिग्री नॉर्थ लैटिट्यूड पे. इसका मूवमेंट जैसे मतलब गुजरात रीजन को मतलब पास कर जाएगा. उसके बाद थोड़ी सी ठंड कम होगी और उसके बाद मतलब टेम्परेचर बढ़ेगा. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી. ફેબ્રુઆરીમાં પડશે ડબલ ઋતુનો માર. 5 ફેબ્રુઆરી સુધીમાં પડી શકે છે માવઠું. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું 5 ફેબ્રુઆરી સુધીમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા થશે. અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. ગુજરાતના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને અમુક વિસ્તારોમાં છાંટા પડવાની શક્યતા છે. ઉત્તર પૂર્વ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને આ ઉપરાંત કચ્છ અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં વરસાદી માવઠાની શક્યતા છે. એક મજબૂત પશ્ચિમી વિક્ષોભ આવી રહ્યો છે, જેના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. રાજસ્થાનના સરળ ભાગોમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા છે. ઘણા ક્ષેત્રે ગાજવીજના કરા સાથે વરસાદ થવાની શક્યતા રહે છે. રાજસ્થાનના સંલગ્ન ભાગોમાં ગુજરાતમાં કંઈક છાંટાછૂટી થઈ જવાની શક્યતા રહે છે. માવઠા ઉપરાંત ઠંડી અંગે આગાહી કરતા અંબાલાલે કહ્યું કે આગામી 7 ફેબ્રુઆરીથી રાજ્યમાં ફરી ઠંડીનું જોર વધશે. 7 તારીખથી લગભગ ઠંડીની શરૂઆત થશે અને જેમાં ઉત્તર ગુજરાતના ભાગમાં ન્યૂનતમ તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસથી ઓછું થવાની શક્યતા રહેશે. જૂનાગઢ તોડકાંડના આરોપી સસ્પેન્ડેડ પીઆઈ તરલ ભટ્ટના 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. તરલ ભટ્ટની નાટકીય ઢબે ગુજરાત એટીએસે ધરપકડ કર્યા બાદ તેની આજે સેશન્સ કોર્ટમાં રજૂ કરાયો, જેમાં એટીએસે તરલ ભટ્ટના 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. કોર્ટમાં તરલ ભટ્ટને રજૂ કરવા દરમિયાન સરકારી વકીલે ધારદાર દલીલો રજૂ કરી. 335 બેંક ખાતાના ડેટા તરલ ભટ્ટ વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ મહેસાણાની, તો મહેસાણામાં ટ્રિપલ તલાકની બીજી ઘટના સામે આવી છે. મહેસાણામાં પરણિતાને પતિ અને સાસુ દ્વારા માનસિક રીતે હેરાન કરી માર મારવાની ઘટના સામે આવી. શહેરના સુભાષન રોડ પર આવેલી મહિલા ટાઉનશીપમાં રહેતી પરણિતા પર પતિએ માર મારી અને અત્યાચાર ગુજાર્યો હોય તેવી ઘટના સામે આવી છે. ટ્રિપલ તલાક આપ્યું હતું. સાસરિયાઓ દ્વારા પરણિતાને માર મારી, તે ઉપરાંત દહેજની માંગ કરવામાં આવતી હતી. ટ્રિપલ તલાક માર માર્યા બાદ અને દહેજની માંગણી કર્યા બાદ આપી દેવામાં આવ્યો, જેથી રિઝવાન બાનુએ મહેસાણા મહિલા પોલીસ મથકે ટ્રિપલ તલાકની ફરિયાદ નોંધાવી હતી. મહેસાણા પોલીસે પતિ ઇમરાન મંસૂરી અને સાસુ મહેમૂદા મંસૂરી સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. 1.5-2 વર્ષથી મારા પતિ મને વારંવાર નાની મોટી વાત ઉપર મને લડાઈ ઝઘડા કરી રહ્યા છે અને કહે છે કે તું હવે મને ગમતી નથી, તું જાડી થઈ ગઈ છે, મારે બીજી લાવી છે.
એમ કહેતા અને મારઝૂડ કરતા હતા. રિઝવાના બાનુ અબ્બાસ પે મંસૂરીએ ફરિયાદ દાખલ કરાવેલ છે. એમની ફરિયાદ મુજબ એમના પતિ ઇમરાન અને એમની સાસુ મહેમૂદાએ એમને મારી દહેજની માંગણી કરી અને એમના પતિ એમને ટ્રિપલ તલાક આપી દીધેલ છે અને આ બાબતે પોલીસે એમના પતિ ઇમરાન અને સાસુ મહેમૂદા વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો.